કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ મમતા સોની અને બોલિવૂડ ફિલ્મ તેમજ ટેલિવિઝન એક્ટ્રેસ દીપશિખા નાગપાલે હાજરી આપી હતી. આજરોજ દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં ખોલવડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હારૂન તૈલી અને કામરેજ તાલુકા પંચાયતના સભ્ય એઝાઝ તૈલી દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને કાર્યક્રમમાં ભારત માતા કી જયનો જય જયકાર પણ થયો હતો. હાજર દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે રોકડ રકમ પણ આપી હતી. આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તેમજ ગુજરાત લઘુમતી મોરચાના પ્રમુખ જહીર કુરેશી, કોસંબા એપીએમસીના ડાયરેક્ટર સાકિરભાઈ પટેલ, જિલ્લા કક્ષાના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ પ્રત્યે પ્રેમ વધે, સમાજમાં એકતા જળવાઈ રહે, વિદ્યાર્થીઓમાં દેશભક્તિ વધે, એકબીજા પ્રત્યે આદર કરે, તે માટે છેલ્લા 6 વર્ષથી હારૂનભાઈ અને તેઓના પરિવાર દ્વારા કરવામાં આવતા આયોજનને સૌ કોઈએ બિરદાવ્યું હતું અને તેઓના વિચારને દાદ આપી હતી. આજના કાર્યક્રમમાં મને હાજર રહેવાનો તક મળી, ખરેખર ખૂબ આનંદ થયો. ખોલવડ ગામની અંદર આટલી મોટી સંખ્યામાં હજારો લોકોની મેદની અંદર ગામના સરપંચ હારૂનભાઈ તૈલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે, ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે, દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક મળી, ખૂબ જ આનંદ થયો. અને દેશભક્તિ માટેનો જે ગામનો થનગનાટ છે, જે ઉત્સાહ છે, વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે અને જે કૃતિઓ રજૂ કરી છે, ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે. આ એક ગામની અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ થાય, ખરેખર તો દરેક ગામના લોકોએ, સરપંચોએ આની ઉપરથી એક શીખ લઈ અને દરેક ગામમાં આવો માહોલ બને અને આવા કાર્યક્રમો થાય એ ખૂબ જરૂરી છે. આ દેશ 15મી ઓગસ્ટના 26મી જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે, એ જે ધામધૂમથી ઉજવી રહ્યા છે, એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવું હોય તો એકવાર ખોલવડ આવવું જરૂરી છે. અને આ कार्यक्रम में आने तक मिली, खूब आनंद की लागणी अनुभव छूँ. मैं हारून भाई और इजाज़ भाई को थैंक यू कहना चाहूँगी. उन्होंने मुझे यहाँ बुलाया है. 26 जनवरी का अवसर है और ये मेरे प्यारे वतन के लिए उन्होंने पूरा प्रोग्राम किया हुआ है. सारे बच्चे परफॉर्म कर रहे हैं, पूरा गांव ऐसा लग रहा है पूरा शहर यहाँ पे आ गया है. सो इट्स अ वेरी नाइस अरेंजमेंट एंड इतने अच्छे दिन के लिए मैं यहाँ पे आई हूँ. सो आई एम थैंकफुल टू एवरीबॉडी कॉलिंग मी हियर. તેલી ખોલવડ સરપંચ શ્રી હારૂનભાઈ તેલીની ડોટર છું અને આજે મમતાજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે 26મી જાન્યુઆરીના આટલા સરસ પર્વ પર જે આયોજન મારા પિતાશ્રી તરફથી 6 વર્ષથી થઈ રહ્યું છે તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને એમાં અમારા આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌપ્રથમ તો એમનો આભાર વ્યક્ત કરું છું. અને મારા પિતાશ્રી છેલ્લા 2006થી ખોલવડના સરપંચ તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે હું મારા પિતાને એક આદર્શ માનું છું, હું એમને મારા આઇડલ માનું છું. અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે, આ ઉત્સાહ આવવાવાળા તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું. થેન્ક યુ. સૌથી પહેલાં તો મારા તમામ દેશવાસીઓને જય હિન્દ, જય ભારત એન્ડ જય જય ગરવી ગુજરાત.
कोई हस्ती कोई मस्ती कोई चाह पे मरता है, कोई नफ़रत कोई मोहब्बत तो कोई लगाव पे मरता है। ये देश है उन दीवानों का, यहाँ हर बंदा अपने हिंदुस्तान पे मरता है। जय हिंद। આજે હું અહીંયા આવી છું, એક ઐતિહાસિક ગામ છે ખોલવડ, સુરતના નજીક જ એકદમ, અને સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે, અને અહીંયાના સરપંચ શ્રી હારૂનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે, મિત્રો કદાચ મેં ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમમાં પણ કરતા હતા, બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલી વાર ખબર પડી। હું એટલું સરસ આયોજન આજનું કર્યું છે હારૂનભાઈ તૈલીએ, અને બહુ મજા આવી રહી છે। અને એક આ બધા જે આપણા ભવિષ્ય માટે અને છોકરાઓ ની પણ જે અધર એક્ટિવિટીઝ હોય છે એ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરીને જે માહોલ જમાયો છે, ખરેખર આપણને સિરિયસલી આપણા જે વીરો છે, આપણા શહીદો છે, આપણા વતન માટે જેમને કુરબાની આપી છે, જે સરસ કાર્યો કર્યા છે, એ બધા વસ્તુનું મિલાઈને એક સરસ મજાની અહીંયા ફંક્શન કરવામાં આવ્યું છે, તો મને બહુ જ મજા આવી।